બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓ હોદ્દેદારોની હાજરીમાં કૃષિક આંદોલનના પ્રણેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। આગામી 28 તારીખના રોજ કૃષક આંદોલન અંતર્ગત ખેડૂત સભા કરવામાં આવશે। ગુજરાતની 65% પ્રજા ખેડૂત ખેતમજૂર નગર અને ગામડામાં વસતા વેપારી તેમજ સ્વરોજગારને ખૂબ અન્યાય થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતો તેમની મુશ્કેલીનો ઉકેલ એકજૂથ થઈ માંગે તો સરકારે પણ ઝૂકવું પડે અને તેમની માંગણી પૂર્ણ કરવી પડે તેવા ઉદ્દેશ્યથી કોંગ્રેસ દ્વારા કૃષિક આંદોલન દ્વારા લોકજાગૃતિનો ઉદ્દેશ છે। બે માંગણી વેપાર ઉદ્યોગ જેવી ખેતીમાં આવક, નગર ગામડાનો મહાનગર જેવો વિકાસ થવો જરૂરી છે। ગુજરાતમાં થઈ રહેલા અસમાન વિકાસ રાજ્ય માટે બરોબર નથી, ત્યારે કોંગ્રેસ દ્વારા 10 તાલુકાના દરેક ગામમાં પત્રિકા તેમજ રથ દ્વારા જનજાગૃતિનો કાર્યક્રમ બાદ તારીખ 28-10:25ના રોજ હળદડ ખાતે બોટાદની બાજુમાં કૃષિક આંદોલન ક્ષેત્રીય મહાસંમેલનનું આયોજન કરેલું છે। સૌ ખેતી નિર્ભર ગામડા અને નગરમાં વસતા લોકોને હાજર રહેવા આહવાન છે। ગુજરાતમાં 65% લોકો જે નગર અને ગામડામાં વસે છે અને જેમની જીવન પદ્ધતિ એ ખેતીની આવક પર જ નિર્ભર હોય છે, એ લોકોને સંગઠિત કરી અને જે ગુજરાતનો અસંતુલિત વિકાસ થઈ રહ્યો છે, વેપાર અને ઉદ્યોગમાં જે નફો મળે છે એવો ખેતીમાં પણ નફો મળવો જોઈએ અને મહાનગરનો જેમ વિકાસ થાય છે એમ નગરો અને ગામડાનો પણ વિકાસ થવો જોઈએ। આ 65% લોકોની વેદના છે, એ વેદના સંગઠિત નથી, એને સંગઠિત કરવાનું કામ કોંગ્રેસે હાથ ઉપર લીધું છે। કૃષક આંદોલનના નામથી આ લોકોને સંગઠિત કરી અને જ્યારે 65% એટલે કે બહુમત લોકો કોઈ પણ એકજૂઠ બની અને માગણી કરે તો કોઈ પણ સરકાર હોય તો ગમે એવા ચમરબંધી હોય તો પણ એ દેશના માલિક છે, ત્યારે એમની વાતને સ્વીકારવી જ પડે। માટે અમે ગુજરાતના આ 65% લોકો, જેમાં જે નગર અને ગામડામાં વસે છે, જે ખેડૂત છે, કાં તો ખેત મજૂર છે, કાં તો સ્વરોજગારી છે અને કાં વેપારી છે, જે નગર અને ગામડામાં વસે છે, આ બધાને નાત જાતના વાડા તોડી અને ફક્ત એમની સૌની મુશ્કેલી, ચાહે કોઈ પણ જ્ઞાતિ કે જાતિના હોય, તેમની સૌની મુશ્કેલી એક છે, તેમને બધાને એક કરી અને એમના એક ખેતીનાદ બનાવી અને એમની આ માગણીને મજબૂત કરવાનો કોંગ્રેસનો આ પ્રયાસ છે। અમે 10 તાલુકાઓમાં ઘરે ઘરે પત્રિકા નાખી અને આ જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે અને અમારું પહેલું ક્ષેત્રીય સંમેલન અમે હળદર ગામ કરી રહ્યા છીએ, જે બોટાદની બાજુમાં છે, અને ત્યાં અમે આ ઠરાવ પણ કરશું અને આ લોક જાગૃતિનો કાર્યક્રમ આપશું। અમારા કોંગ્રેસના સૌ વરિષ્ઠ નેતા, એ પછી અમારા પ્રદેશના પ્રમુખ, અમારા પ્રદેશના ઇન્ચાર્જ મુકુલ વાસનિકજી સહિત બધા જ આગેવાનો તે સભામાં હાજર રહેવાના છે અને આ કૃષક આંદોલનનું આ મહાસંમેલન, ક્ષેત્રીય મહાસંમેલન અમે કરવા જઈ રહ્યા છીએ। સરકાર નાની મોટી સહાયો કરી એટલે સહાય તો નથી કરતા, ફક્ત જાહેરાતો કરે છે અને સહાય કરે તો 6000 વર્ષે દેશું એવી કેન્દ્ર સરકાર જાહેરાત કરીને ખેડૂતોની મસ્કરી કરે છે। રાત્રે વીજળી શું કામ એને સસ્તું ખાતર એને માગવું પડે, શું કામ એને ફેન્સિંગ માટે મદદ માગવી પડે? ખેડૂતને એની આવક જ એટલી હોવી જોઈએ કે જેમ ઉદ્યોગ અને વેપારના લોકો આ બધું જ એની મેતે કરી લે છે, એવી રીતના એ પણ એની મેતે કરી શકે એવી આવક જ એમને જો આપી દે તો જે કાયમી સરકારી સહાયની ભાઈસાબી ઉપર જે ખેડૂત અને આ ખેડૂત સાથે સંકળાયેલા
મેં કહ્યું એમ સ્વરોજગારી ખેતમજૂર અને વેપારીઓ જે મુશ્કેલીમાં અત્યારે ભોગવી રહ્યા છે, જેમને એ પણ ખ્યાલ નથી એ લોકોને કે શહેરોનો વિકાસ જોઈ અને એ લોકો વિકાસ માની લે છે, એ જ એમની મોટી ભૂલ છે. અને એના કરતાં પણ વધારે અગત્યનું કે આ અસમતોલ વિકાસ છે એ ગુજરાતને અસમતોલ કરી રહ્યું છે. અને કોઈ દી અસમતોલ વિકાસ છે એ રાજ્યને વધારે આનંદની દ્રષ્ટિએ અથવા તો ભૌતિક દ્રષ્ટિએ એને અસંતુલિત હોય ત્યારે એનાથી ઘણી બધી બીજી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. તેનો પણ ના તો સરકારને કે ના તો સમાજને ખ્યાલ છે. ત્યારે આ એમનો ધ્યાન દોરવા માટે અને આ લોકોની મુશ્કેલીઓ મજબૂતાઈથી એકજૂટ થઈને એ લોકો માગે એવો આમાં કોંગ્રેસ દ્વારા આ પ્રયાસ છે.